નમસ્કાર મિત્રો, 1 થી 25 આઈપીસીની કલમ મેં તમને આપી અને તમને ખૂબ એ વિડીયો પસંદ આવ્યો. હવે ભારતીય દંડ સંહિતા 1860નો આ કાયદો એની 26 થી 50 આઈપીસી એનો હવે આપણે પ્રારંભ છે એ કરીએ. પહેલા જોઈએ કલમ નંબર 26. મિત્રો, આ વિડીયો તો જ જોજો જો તમે અગાઉ 1 થી 25 કલમ પૂરી કરી નાખી હોય. આમ તો 25 કલમનો વિડીયો મુકાય આજ ત્રીજો દિવસ થઈ ગયો. મારે તમને રોજ એક વિડીયો આપવાનો છે, પણ આત્મનિર્માણ દ્વારા મને એવું કહેવામાં આવ્યું કે વિદ્યાર્થી વ્યવસ્થિત રીતે 25 પૂરી કરી લે પછી જ તે છે એ આપણે 26થી શરૂ કરીએ. પણ આપણા માથે હવે પ્રેશર એ છે કે ભાઈ હવે બહુ ઝડપથી પરીક્ષા આવી શકે એમ છે. તો હું આપ સર્વોને વિનંતી કરું છું કે આપણે રોજ એક વિડીયો, અત્યારે હું એક સાથે 3 વિડીયો મૂકી રહ્યો છું, એ તમને બર્ડન થાય એટલા માટે નહીં, બટ વી હેવ લેક ઓફ ટાઈમ, અને એટલા માટે આપણે બહુ ઝડપથી કામ કરવું પડશે. કારણ કે આપણે તો પીએસઆઈમાં અલગ અલગ પ્રકારના 8 થી 9 અધિનિયમ છે એ ભણવાના છે, અને એમાંય કેટલાક સુધારા વધારા, મેગા લેક્ચર, આ બધું કરવાનું છે. એટલે હું તમને વિનંતી કરું છું, છેલ્લે એ આઈપીસી પૂરું થાય તો આઈપીસી, સીઆરપીસી પૂરું થાય તો સીઆરપીસી, એના આઈએમપી કઈ કઈ કલમ છે એ પણ મારે તમને જણાવવાનું છે. સો વી આર રનિંગ શોર્ટ ઓફ ટાઈમ, અને એ ન નડે એટલા માટે આપણે ફટાફટ તૈયારી છે કરવા મળીએ. અને અમારે તમારી ઉપર વિડીયો એક કરતાં વધુ મૂકવા પડે તો અમે ક્ષમા ચાહીએ છીએ, પણ આપ ઝડપથી કામ કરો એવો જ અમારો હેતુ છે. તમને બર્ડન આપવું એ અમારો હેતુ નથી. જોકે હજી એમ કંઈ તારીખો જાહેર નથી થઈ, પણ છતાં પણ આપણે આ બધું જ છે એ એકાદ મહિનામાં તો બધું જ કમ્પ્લીટ કરવાની ઈચ્છા છે. એટલે થોડું કામ ફટાફટ છે એ કરીએ. કલમ નંબર 26, માનવાને કારણ. તો હવે કોઈ વ્યક્તિને કોઈ વાત માનવાનું પૂરતું કારણ હોય તો તેને તે વાત માનવાને કારણ છે એમ કહેવાય, અન્યથા નહીં. રીઝન ટુ બિલીવ. અચ્છા, રીઝન ટુ બિલીવ, માનવાને કારણ, આ કેટલાય લોકો હજી સમજતા નથી. કોઈ વ્યક્તિને કોઈ વાત માનવાનું પૂરતું કારણ હોય તો તેને તે વાત માનવાને કારણ છે એમ કહેવાય, અન્યથા નહીં. અહીંયા 2 શબ્દો ધ્યાનમાં લઈએ, ઇન્ટેન્શન અને મોટિવ. હવે યાદ રાખો બરાબર કે ઇન્ડિયન પિનલ કોડ ઇન્ટેન્શનને માને છે, મોટિવને નહીં. મોટિવ એટલે શું? તો કે હેતુ, અને ઇન્ટેન્શન એટલે ઈરાદો. તમે કહો બે ઈરાદો અને હેતુ બે એક જ ન કહેવાય? નહીં. પેલા મગજમાં હેતુ હોય ને પછી એના આધારે તમે જે કાર્ય કરો એમાં ઈરાદો હોય. વાત ન સમજાય તો થોડુંક ડિટેલમાં છે એ જઈએ. મોટિવ શું છે અને ઇન્ટેન્શન શું છે? તો ઇન્ટેન્શન ઇઝ ધ થિંગ યુ એન્ડ પ્લાન ટુ ડુ એન્ડ અચીવ. ઇન્ટેન્શન એક એવી વસ્તુ છે કે જે તમે પ્લાન કરી અને કંઈક મેળવો છો, પણ એ મેળવવા પાછળ એક મોટિવ હોય છે. હું ઉદાહરણ આપું એટલે વાત સમજાય. દાખલા તરીકે રસ્તામાં એક કોઈ સ્ત્રી ચાલી જતી હોય, એના હું ઘરેણા લૂંટી લઉં છું, એના હું ઘરેણા લઈ લઉં છું, તો મારો ઈરાદો તો એના ઘરેણા લૂંટવાનો જ હતો, પણ હેતુ શું હતો? હેતુ એ હતો કે મારા બાળકો ઘરે ભૂખ્યા છે એટલે મારે આ સોનું વેચી અને એમને છે એ ખવડાવવું હતું. તો ઈરાદો મતલબ જે કામ કર્યું એ ખરાબ છે, ઈરાદો પણ ખરાબ હતો, પણ હેતુ સારો હતો, મારે મારા બાળકોને ખવડાવવું હતું. હેતુ માટે કરવામાં આવેલો ઈરાદો અને કામ ખરાબ હતા. સમજો બરાબર? તો અહીંયા એ હેતુના કારણે હું છૂટી શકતો નથી. ખરાબ હેતુ હોય તો હું પકડાઈ પણ જતો નથી. દાખલા તરીકે મારા પાડોશી એક સરસ મજાની દુકાન છે એ બનાવી, તો મેં એની બાજુમાં મોલ બનાવ્યો. મારો હેતુ તો એ જ હતો કે એ ન રળી શકવો જોઈએ. હવે હું સરસ કમાવા મળ્યો, તો આમાં ઇન્ડિયન પિનલ કોડ અનુસાર કયો ક્રાઇમ થાય છે? કારણ કે મારો ઈરાદો શું હતો? તો મારો ઈરાદો એક મોલ સ્થાપવાનો હતો. હેતુ શું હતો? મારો પાડોશી ન રળી શકવો જોઈએ. પણ એ કાંઈ ઇન્ડિયન પિનલ કોડ પ્રમાણે ક્રાઇમ બનતો નથી. બરાબર સમજો તમે મિત્રો કે ઈરાદો છે એ ઇન્ડિયન પિનલ કોડ ધ્યાને લે છે, મોટિવ એટલે કે હેતુ નહીં. હંમેશા ઈરાદો જ છે એ ઇન્ડિયન પિનલ કોડમાં કી એલિમેન્ટ ગણાય છે કે તમારો ઈરાદો કયો હતો. તો હવે આ માનવાને કારણ આખું રીઝન ટુ બિલીવ એટલે કે ઈરાદા ઉપર છે. કોઈ વ્યક્તિને કોઈ વાત માનવાનું પૂરતું કારણ હોય તો તેને તે વાત માનવાને કારણ છે એમ કહેવાય, અન્યથા નહીં. એટલે ઇન્ડિયન પિનલ કોડ ઈરાદો જોવે છે, ઇન્ટેન્શન, મોટિવ નહીં. સારો મોટિવ હોય તો તમે છૂટી ન શકો, અને ખરાબ મોટિવ હોય તો તમને સજા મળે એવું જરૂરી નથી. મોટિવ આખી અલગ છે. મોટિવ ઇઝ અ ડ્રાઇવિંગ ફોર્સ બિહાઇન્ડ ધ ઇન્ટેન્શન, એવું કહી શકાય.
એક ભાઈના ઘેરે છે એ ગાય બાંધી હોય ને મને એવું થાય કે આ બિચારી ગાય ત્યાં પશુ આ રીતે બાંધેલું એ બરાબર ન કહેવાય, હું એને છોડી મૂકું, તો મારો ઈરાદો શું હતો? મારો ઈરાદો તો એ હતો કે પશુ પણ મનુષ્યની જેમ મુક્ત રહેવા જોઈએ. તો કેટલો સરસ કેટલો સરસ હેતુ, મોટિવ. પણ મારો ઈરાદો શું હતો? તો મેં ઈરાદો એ કર્યો કે એને છોડી મૂકી. કોકની સંપત્તિ હતી ને હું એમ ન છોડી મૂકું, મારા ઘેર પણ ન લઈ જઈ શકું. તો આ ડિફરન્સ ઇન્ટેન્શન અને મોટિવ વચ્ચે છે. અને ઇન્ડિયન પિનલ કોડ મોટિવને નથી માનતું, ઇન્ટેન્શનને માને છે. એટલે એને એમ માનવાને કારણે હોય, અન્યથા નહીં. કોઈ વ્યક્તિને માનવાને કારણ હોવું જોઈએ. એટલે આવી રીતે ગાય છોડી દેવી કંઈ ઇન્ડિયન પિનલ કોડને કે કોર્ટને માનવાને કારણ નથી. અચ્છા, કલમ નંબર 27, કલમ નંબર 27, સેક્શન 27, પત્ની, કારકુન કે નોકરના કબજામાં મિલકત, પ્રોપર્ટી ઇન પોઝેશન ઓફ પર્સન્સ વાઇફ, ક્લર્ક એન્ડ સર્વન્ટ. હવે કોઈ મિલકત જ્યારે કોઈ વ્યક્તિ થકી એની પત્ની, કારકુન કે નોકરના કબજામાં હોય ત્યારે આ અધિનિયમના અર્થ મુજબ તે મિલકત તે વ્યક્તિનો જ કબજો છે. બરાબર સમજો. એટલે મારી પાસે એક ફેક્ટરી છે. આ ફેક્ટરીમાં બધું જ કામ મારો કારકુન, ક્લાર્ક સંભાળે છે. પણ થોડા સમય પછી પોલીસને એવી ખબર પડે છે કે આ ફેક્ટરીની અંદર કોઈ ગોરખ ધંધા થાય છે, ડુપ્લિકેટ નોટ બનાવવાનું કારખાના જેવું કામ ચાલે છે. હું બિલકુલ આ વાતથી અજાણ છું. તો હવે એ ફેક્ટરી છે એ હું એમ કહી દઉં કે ભાઈ મારા ક્લાર્કના કબજામાં અમારી મિલકત હતી અને એનો એને દુરુપયોગ કર્યો છે. તો દોષિત ક્લાર્ક તો ગણાશે, પણ હું પણ ગણાઈશ. કારણ કે અહીંયા કોઈ પણ સંજોગોમાં એવું માનવામાં આવશે નહીં કે એ મારી મિલકત નથી, અથવા હું સાવ અજાણ છું. તો મારી મિલકતની અંદર કોઈ આવું કામ થાય છે અને હું અજાણ હોઉં, એ વાત વ્યાજબી નથી. એટલે મિલકત મારા કબજાની જ ગણવામાં આવશે અને હું પણ સજાને પાત્ર થઈશ. એવું કોઈ સંજોગોમાં નહીં લેવામાં આવે કે આ બધું છે એ મારા કબજામાં નથી. કારણ કે એક મિલકત મારી છે તો એ મારા કબજાની જ ગણાય. પત્ની, કારકુન કે નોકર એ બધા તો છે એ ગૌણ વ્યક્તિઓ છે. અલબત્ત એ પણ સજાને પાત્ર ઠરે, પણ હું આ બાબતથી છૂટી શકતો નથી. કલમ નંબર 28, ખોટી બનાવટ કરવા બાબત. બે વસ્તુના મળતાપણાથી, છેતરપિંડી કરવાના ઈરાદાથી કે એનાથી સંભવ છે એવું જાણવા છતાં કોઈ વ્યક્તિ એક વસ્તુને બીજી વસ્તુ સાથે મળતી આવે તેમ કરે ત્યારે તેને ખોટી બનાવટ કરી કહેવાય. ચાલો જોઈએ, એમાં મુખ્ય તત્વો પછી જોઈએ. પહેલા ખોટી બનાવટ એટલે શું? તો દાખલા તરીકે એક વ્યક્તિ મને 100 રૂપિયાની નોટ આપી જાય છે અને હું એ 100 રૂપિયાની નોટ લઈ લઉં છું અને એ 100 રૂપિયા લઈ અને હું કઈ વસ્તુ લેવા જાઉં છું. પણ જે પેલો વસ્તુ વેચવા વાળો છે એ બહુ તૈયાર માણસ છે અને એને ખબર પડી જાય છે કે ઓહો આ નોટ તો નકલી છે. એટલે તરત જ મને કહે છે કે સાહેબ આ નોટ લઈને તમે પહેલા બેંકમાં જાઓ. અને હું બેંકમાં જાઉં છું તો બેંક વાળા પહેલા મને પકડી લેશે કે ભાઈ આ નોટ તમને મળી ક્યાંથી. તો મૂળ જે વ્યક્તિ મને નોટ પકડાવી ગયો એણે એ 100ની નોટ જેવી જ લાગતી હતી અથવા એને એવી બનાવી હતી, એના કારણે મારી છેતરપિંડી કરી. હવે એ વ્યક્તિ પણ ન જાણતો હોય એવું બને તો હા, એ વ્યક્તિ પણ ન જાણતો હોય એવું બને તો એ છેતરપિંડી નથી. પણ ટૂંકમાં છેતરપિંડી ક્યાંથી શરૂ થાય? તો કોઈ જાણવા છતાં એ વ્યક્તિ મને એવું આપે. 100ની નકલી નોટ છે એ ભાઈ જાણતા હોય ને મને પધરાવી દે તો એ ખોટી બનાવટ કરી છે કહેવાય. આવું જ કેટલી જગ્યાએ થાય. દાખલા તરીકે મસાલાઓની અંદર છે એ જીરુંની અંદર છે એ પ્રાણીની લાત ભેળવી દેવી, આવું બધું થતું હોય છે. કેરીના રસની અંદર છે એ પપૈયાનો રસ ભેળવી દેવો. તો મુખ્ય તત્વો બે. એક તો બે વસ્તુ મળતાપણી, બે વસ્તુ સરખી લાગતી હોય એના કારણે વ્યક્તિ છેતરાતી હોવી જોઈએ. બીજું, છેતરપિંડી કરવાના ઈરાદાથી કોઈ વ્યક્તિ એક વસ્તુને બીજી વસ્તુ સાથે મળતી આવે એમ કરે. એટલે કોઈ મોંઘી વસ્તુ હોય એના જેવી દેખાતી સસ્તી વસ્તુ, દાખલા તરીકે મરી ખૂબ મોંઘા છે પણ પપૈયાના બી સસ્તા છે, તો પપૈયાના બી છે એને મરી જેવા દેખાતા કરી અને મરી સાથે ભેળવીને વેચવા, તો આ ખોટી બનાવટ, આ છેતરપિંડી છે એ કહેવાય. આવી ઘણી બધી પ્રકારની છેતરપિંડી અલગ અલગ હોય છે. બે વસ્તુ મળતી આવતી હોય એના કારણે એ ઈરાદોપૂર્વક છે એ આવું કામ કરે તો એ ખોટી બનાવટ છે એ ગણાશે. કલમ નંબર 29, દસ્તાવેજ. દસ્તાવેજ એટલે શું? તો બહુ બહોળી વ્યાખ્યા કરીએ. દસ્તાવેજ એ શબ્દ કોઈ બાબતના પુરાવા તરીકે વાપરવા ધારેલા કે વાપરી શકાય તેવા અક્ષર, તેવા અંકો કે તેવી નિશાની વડે અથવા તે પૈકી એકથી વધુ સાધન વડે કોઈ પદાર્થ ઉપર વ્યક્ત કરેલી કે વર્ણવેલી બાબતનો નિર્દેશ છે એ કરે છે. દસ્તાવેજ એક પ્રકારની ટેક્સ્ટ છે. આ ટેક્સ્ટ કેવી છે જો સાંભળજો. ટેક્સ્ટ તો ઘણી બધી છે. આઈ હેવ સમ નોટબુક્સ, તો એને હું ડોક્યુમેન્ટ કે દસ્તાવેજ કહી શકીશ નહીં ભાઈ. આઈપીસી પ્રમાણે એ ડોક્યુમેન્ટ નથી. તો આઈપીસી ડોક્યુમેન્ટ કોને ગણે છે?
તો કે કોઈ પુરાવા તરીકે તમે વાપરવા ધારતા હો ને વાપરી શકો એવા અક્ષર દસ્તાવેજ છે. કોઈ પુરાવાના અંકો એ દસ્તાવેજ છે. અક્ષર કે નિશાની વડે એક કે એક કરતા વધુ આનો ઉપયોગ કર્યો હોય, અક્ષર, અંક ને નિશાની, અને વર્ણવેલી બાબત છે એ દસ્તાવેજ છે. દાખલા તરીકે મારું ઘર છે એ મારું કેમ છે, તો એનો મારી પાસે દસ્તાવેજ છે અને મારા નામે કરાયેલું છે, તો એ પુરાવા તરીકે વાપરી શકાશે. તો અમુક બાબત છે પુરાવા તરીકે વાપરી શકાય છે અને એને દસ્તાવેજ ગણાય છે, જ્યારે અમુક બાબત પુરાવા તરીકે વાપરી શકાતી નથી, એટલે કે દસ્તાવેજ ગણાતી નથી. આપણે એની વિગતે ચર્ચા કરીશું. कलम 29A 29A ये उमेराયેલી कलम છે इलेक्ट्रॉनिक रिकॉर्ड. तो भारत में एविडेंस के रूप में इलेक्ट्रॉनिक रिकॉर्ड की एडमिसिबिलिटी ऑफ इलेक्ट्रिक रिकॉर्ड एज एविडेंस इन इंडिया. वीडियो कॉन्फ्रेंस છે એ ઇલેક્ટ્રોનિક રેકોર્ડ ગણાય, તો કે હા ગણાય. મોબાઈલની અંદર કશું રેકોર્ડ થયેલું છે ઇલેક્ટ્રોનિક રેકોર્ડ ગણાય, તો કે હા ગણાય. ઇલેક્ટ્રોનિક રેકોર્ડ એ શબ્દનો અર્થ આપણે એક ચોક્કસ ઇન્ફોર્મેશન અને ટેકનોલોજી અધિનિયમ 2000ની કલમ 2ની પેટા કલમ 1ના ખંડ S માં ઇલેક્ટ્રોનિક રેકોર્ડનો એક અર્થ આપ્યો છે, એ જ અર્થ ગણવામાં આવશે. અહીંયા એક નોંધ લઈએ ચાલો. હવે ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો એક અધિનિયમ 1999માં પણ આવ્યો હતો અને પછી સુધારા સાથે 2000માં પણ આવ્યો. હવે 1999ની કલમ 2 એના પેટા ખંડના S ની અંદર ઇલેક્ટ્રોનિક રેકોર્ડ શબ્દની પહેલી વ્યાખ્યા શું આપી હતી, તો કે ઇલેક્ટ્રોનિક રેકોર્ડ એટલે ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં ઉત્પન્ન કરેલ, ધારેલ અથવા અવાજમાં સંગ્રહેલ, મેળવેલ અથવા મોકલેલ માહિતી, રેકોર્ડ કંઈ પણ. દાખલા તરીકે મારી પાસે એક મોબાઈલ છે, મારી પાસે એક કોમ્પ્યુટર છે, મારી પાસે એક ટેબ્લેટ છે, મારી પાસે એક પીસી છે, તો એમાં ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં મેં કશું જ ઉત્પન્ન કર્યું છે, મેં કશું જ ઉત્પન્ન કરવા ધાર્યું છે, મેં મારા અવાજમાં મુદ્રિત સંગ્રહિત કર્યું છે, મેં કોઈને માહિતી છે ઈમેલ દ્વારા મોકલી છે કે કોઈકે મને મોકલી છે, તો આને ઇલેક્ટ્રોનિક રેકોર્ડ છે ગણવામાં આવશે. એ વેલિડ છે કે વેલિડ નથી, એ બનાવેલો છે કે હકીકતમાં ઓથેન્ટિક છે, એ પછીની બાબત છે, પણ આ ઇલેક્ટ્રોનિક રેકોર્ડ ગણવામાં આવશે. કલમ નંબર 30 કિંમતી જામીનગીરી. અચ્છા, પેલા જામીનગીરી તો તમે બધા જાણો છો. એટલે દાખલા તરીકે કોઈ એક વ્યક્તિ છે જેલમાં હોય તો બીજો વ્યક્તિ છે એની જામીનગીરી લઈ અને એને છોડાવે, તો એ જામીનગીરી છે એ કહેવાય. પણ અહીંયા તો વાત છે કિંમતી જામીનગીરી. અચ્છા, કિંમતી જામીનગીરી એટલે શું? તો કિંમતી જામીનગીરી એ શબ્દો દસ્તાવેજથી કોઈ કાયદેસર હક ઉત્પન્ન થતો હોય, એવો એક દસ્તાવેજ હોય કે જેનાથી હક ઉત્પન્ન થતો હોય. દાખલા તરીકે મારી પાસે મારા બંગલાનો દસ્તાવેજ છે, તો એમાં મારો હક ઉત્પન્ન થાય છે. મારી પાસે એક ચેક છે, તો મારે જેણે મને ચેક આપ્યો છે એની પાસેથી નાણાં લેવાનો હક છે ઉત્પન્ન થાય છે. વિસ્તૃત થતો હોય એટલે કે દસ્તાવેજથી કોઈ કાયદેસર હક વિસ્તૃત બનતો હોય. એટલે અત્યાર સુધી મારા બંગલાનો માલિક હું હતો, પણ હું વિલમાં લખાવી નાખું છું કે હવે મારા આ બંગલાની માલકણ છે મારી વાઇફ પણ છે અને હું પણ છું, તો એ હક વિસ્તૃત થયો. તબદીલ થતો હોય, હું મારો બંગલો છે બીજા કોઈના નામે કરી દઉં, અથવા મર્યાદિત થતો હોય કે મારા બંગલાનો આટલો હિસ્સો જ આને મળશે, કે નષ્ટ થતો હોય કોઈ પણ હિસ્સો આને મળવા પાત્ર નથી, કે એ કરવામાં આવતો હોય અથવા જેનાથી કોઈ વ્યક્તિ પોતાની કાયદેસરની જવાબદારી હોવાનું કે પોતાના અમુક કાયદેસર હક ન હોવાનું સ્વીકારતી હોય. એટલે કે દાખલા તરીકે કોઈ એમ કહે કે ભાઈ મારા પિતાજીએ મને વારસામાં મિલકત આપી નથી, તો મારો હક છે, એવું કાયદેસર રીતે એ કહી શકે. અથવા કોઈ પોતે જ તે ફારગતી સ્વીકારી લે કે ભાઈ આ મિલકતમાં મારો એક પણ રૂપિયો રહેશે નહીં. તો આવા બધા દસ્તાવેજ છે એ કિંમતી જામીનગીરી છે એ કહેવાય, કે જે કાં તો હક દર્શાવે છે, કાં તો હક વિસ્તૃત બતાવે છે, કાં તો હક તબદીલ થતો એવું બતાવે છે, કાં તો હક મર્યાદિત થતો એવું બતાવે છે, અને કાં તો હક નષ્ટ થતો એવું બતાવે છે. કલમ નંબર 31 વિલ શબ્દ કોઈ પણ વસિયતી દસ્તાવેજ. દસ્તાવેજના ઘણા બધા પ્રકાર છે, એમાંથી વસિયતી દસ્તાવેજ. વસિયતી દસ્તાવેજ એટલે હું જે વ્યક્તિ વસિયત એટલે કે પોતાની મિલકતનો આ દસ્તાવેજ કરે છે, જેને અંગ્રેજીમાં વિલ કહેવાય છે અથવા ગુજરાતીમાં વસિયતનામું કહેવાય છે, એ પ્રકારનો દસ્તાવેજ છે કે જે વ્યક્તિએ બનાવ્યો હોય એનું મૃત્યુ થઈ જાય ત્યારબાદ એની પાસે જે કંઈ સંપત્તિ છે એના પર કોનો અધિકાર રહેશે એનું ડિક્લેરેશન છે. આમ તો બે વસ્તુ છે, વિલ ડિક્લેરેશન પણ છે અને ડિસ્પોઝિશન પણ છે. કોણ કોણ રહેશે એની જાહેરાત છે, કોણ કોણ નહીં રહે
એની પણ જાહેરાત એ છે. ડિસ્પોઝિશન પણ છે, તમે કશુંક છતું કરો છો, તમે કશુંક છે એ વિલિંગલી બતાવો છો, એને વસિયતી દસ્તાવેજ છે એ કહેવાય. કલમ નંબર 32 એટલે કે 32 ઓમિશન્સ અહીંયા લખ્યું છે. ઓમિશન એટલે કાર્યલોપ એવો શબ્દ થાય. કાર્યલોપ વધુ અઘરો પડે, એ પેલા કલમ 32 જોઈ લઈએ પછી સમજીએ. કૃત્યના ઉલ્લેખ કરતા શબ્દોમાં ગેરકાયદેસરના કાર્યલોપનો સમાવેશ થાય છે. કૃત્ય એટલે આમ જોવા જઈએ તો ખરાબ કામ, સારું કામ હોય તો કર્મ કહેવાય, પણ દુષ્કર્મ પણ શબ્દ છે પાછો. એટલે કૃત્ય એટલે શું? તો કૃત્ય એટલે કોઈ પણ જાતનું ખરાબ કામને કૃત્ય કહેવાય છે. હવે કૃત્ય ગુનો છે કે કેમ? તો ઇન્ડિયન પિનલ કોડ પ્રમાણે કૃત્ય જો ગુનો બનતો હોય તો એ ગુનો બને છે, નહીં તો નથી બનતું. હવે આ કૃત્યમાં કશુંક ન કરો ગુનો બને એવું થાય? આ પ્રશ્ન એ આવે તો હા, કાર્યલોપ પણ ગુનો ગણાય છે. અચ્છા, કાર્યલોપ એટલે શું એક્ઝેક્ટલી? હવે એ સમજીએ. એટલે દાખલા તરીકે હું પ્રિન્સિપાલ હોઉં તો પ્રિન્સિપાલ તરીકે જે મારે ફરજ નિભાવવાની થાય એ નિભાવવાની હોય. પછી દાખલા તરીકે હું ભાડું છું કે બે છોકરા ઝઘડે છે, એકબીજાને લોહી કાઢી નાખ્યા ત્યાં સુધી ઝઘડે છે, અને હું બેઠો બેઠો બસ આ કુસ્તીનો આનંદ લઉં, કાયદેસર રીતે કુસ્તી નહોતી પણ આ વસ્તુનો આનંદ લઉં, તો મેં ગેરકાયદેસરનો કાર્યલોપ કરીને પણ કૃત્ય કર્યું કહેવાય. કૃત્ય એટલે માત્ર કશું કરવું એમ નહીં, કશું કરવા માટે બંધાયેલા હો અને ન કરવું એને જ કાર્યલોપ કહેવાય, ઓમિશન કહેવાય. આ અધિનિયમ દરેક ભાગમાં સંદર્ભથી વિપરીત ઈરાદો જણાતો ન હોય તો કરેલા કૃત્યોનો ઉલ્લેખ કરતા શબ્દો ગેરકાયદેસરના કાર્યલોપને પણ લાગુ પડે છે. એટલે દાખલા તરીકે કોઈ શેરીમાં બે જણ બાંધે છે, ઝઘડે છે, અને બીજા જણ તમાશો જોવે છે, એ આ કાયદાનો ભંગ કરે છે? એ કાર્યલોપ કરે છે? ના, એને છોડાવવા માટે બંધાયેલા નથી, એમને સમજાવવા માટેની ફરજ માટે નિમાયેલ અધિકારી નથી. પણ હા, આ જ વસ્તુ એક પોલીસ વાળો જોવે છે તો એ કાર્યલોપ કરે છે, એ કાર્યલોપ કરે છે. તો કાર્યલોપ એટલે તમે જે કાંઈ કામ કરવા માટે બંધાયેલા હો એ કામ ન કરો. કઈ રીતે? ગેરકાયદેસર રીતે ન કરો તો એને ગેરકાયદેસરનો કાર્યલોપ ઈ કૃત્ય ગણાશે. કલમ નંબર 33 ઇન્ડિયન પિનલ કોડ એક્ટ ઓમિશન. કૃત્ય, કાર્યલોપ આ બે શબ્દ છે જોઈએ. કૃત્ય શબ્દ જેમ કોઈ એક જ કૃત્યનો નિર્દેશ કરે છે તેમ અનેક કૃત્યોનો પણ નિર્દેશ કરે છે, એમ કાર્યલોપ પણ એવો જ શબ્દ છે. તમે બરાબર જુઓ, કાર્યલોપ પણ એવો જ શબ્દ છે કે કોઈ એક જ કાર્યલોપનો નિર્દેશ કરે છે એમ નહીં, એ બધા જ કાર્યલોપનો પણ નિર્દેશ કરે છે. અચ્છા, કૃત્ય એમ કહું એટલે એમાં કૃત્યો સમાવિષ્ટ છે. આમ જોઈએ તો તમે અગાઉ કલમ જોઈ જ ગયા કે જ્યાં એક વચન છે ત્યાં બહુવચન, ને બહુવચન છે ત્યાં એક વચન સમાવિષ્ટ જ છે. એટલે કદાચ અહીંયા કૃત્યનું કૃત્યો અને કાર્યલોપનું કાર્યલોપો ન કહ્યું હોત તો પણ તમારે સમજવાનું જ હતું. એટલે કે હું એક કૃત્ય કરું છું તો એમાં કૃત્યો એ શબ્દ સમાવિષ્ટ છે, અને કૃત્યોની અંદર કૃત્ય પણ સમાવિષ્ટ છે. એમ કાર્યલોપ એક કર્યા હોય કે એક કરતા વધુ કર્યા હોય, કાર્યલોપી તો કાર્યલોપ છે. પછી હા, ગણતરી મુજબ એ આગળ ચાલે, પણ એક વચન બહુવચન છે એ આ રીતે ધ્યાને લેવાનું થાય એવું કલમ 33 આપણને શીખવાડ્યું. હવે અહીંયા જુઓ, કલમ નંબર 34 समान आपराधिक इरादा रखते हुए अपराध में शामिल होने पर मिलेगी अपराध की वही सजा. અહીંયા તમને ચિત્રમાં દેખાતું હોય તો એક વ્યક્તિ છે એ નામનો, એમ ધારી લઈએ, એ બી નામના વ્યક્તિને પાટું મારી રહ્યો છે. હવે સી અને ડી, અહીંયા જુઓ, સી અને ડી બંને ઊભા છે, એ કંઈ નથી કરતા. તો હવે જોવાનું એ રહેશે કે એ બેનો ઈરાદો શું હતો. જુદી જુદી વ્યક્તિઓએ સામાન્ય ઈરાદો પાર પાડવા કરેલા કૃત્યો. હવે જોઈ, અહીંયા જુદી જુદી 3 વ્યક્તિ છે, આમ માર ખાય છે ગણો તો 4 વ્યક્તિ છે. જુદી જુદી વ્યક્તિઓએ તેમનો બધાનો સામાન્ય ઈરાદો પાર પાડવા માટે કોઈ ગુનાહિત કૃત્ય કર્યું હોય ત્યારે એવી વ્યક્તિઓ પૈકીની દરેક વ્યક્તિ તે કૃત્ય પોતે એકલાએ જ કર્યું હોય તે રીતે તે કૃત્ય માટે જવાબદાર છે. સમજો બરાબર? એટલે એવું ન કહી શકાય કે અમે 3 જણા છીએ અને આ અપરાધની સજા 3 વર્ષની પડે છે તો ત્રણેયને 1-1 વર્ષની આપો, કારણ કે બધાએ બધા કૃત્યો નથી કર્યા. આ ફોટોની અંદર દેખાય છે પેલા 2 ભાઈ છે તો મારી જ નથી રહ્યા, તો એ મારી ભલે નથી રહ્યા, એમનો ઈરાદો તો એ જ હતો ત્રણેયને મળીને મારવાનો છે. તમે કે પછી ઈરાદો ફરી ગયો હોય તો ઈરાદો ફરી ગયો હોય તો પણ તો તમે ત્યાં પેલા ભાઈને રોક્યા કેમ નહીં? પોલીસને કેમ બોલાવી નહીં? તમે ત્રણેય
નક્કી કરીને નીકળ્યા હો કે ભાઈ આજે આ ભાઈને મારવા અને એમના ખિસ્સામાંથી જે મોબાઈલ છે એ ચોરી લેવો કે એમને લૂંટવા કે એમને ખૂન કરી નાખવું, કંઈ પણ ઈરાદા સાથે જે વ્યક્તિઓ આવી હોય એમણે એકે કર્યું હોય ને બાકીના બે માત્ર ઊભા રહ્યા હોય તો પણ એ એકલાએ કર્યું હોય એ જ રીતે એ જવાબદાર ગણાશે. કારણ કે એમણે જે વ્યવસ્થા કરી હોય, એમને જે ત્રણેય સાથે મળીને પ્લાન બનાવ્યા હોય અને છેલ્લે જ્યારે ગુનો બનતો હોય ત્યારે એમણે ગુનાને ન રોક્યો હોય તો આ બધા વ્યક્તિઓ છે એ સામાન્ય ઈરાદો પાર પાડવા માટે કરેલા કૃત્યો. હજી થોડુંક ડિટેલમાં જોઈ. દાખલા તરીકે 4 વ્યક્તિ છે એ બેંક લૂંટવા માટેનું કાવતરું ઘડે છે અને કાવતરું ઘડ્યા બાદ સામાન્ય ઈરાદો શું છે? ચારેયનો બેંક લૂંટવી. હેતુ જવા દો, ઈરાદો શું છે? ઈરાદો એ છે કે બેંક લૂંટવાની છે. તો હવે એના માટે છે એ એક જણ છે એ ક્યાંકથી બંદૂક ખરીદે છે. તો જુદી જુદી વ્યક્તિએ સામાન્ય ઈરાદો પાર પાડવા કરેલા કૃત્યો. એ બંદૂક જે ખરીદે છે એ બંદૂક વાપરતો નથી, બંદૂક બીજાને આપે છે, બીજો છે એ મેનેજરના કાનપટ્ટી ઉપર છે ગન રાખે છે. તો હવે ગુનેગાર કોણ ગણાય? કાનપટ્ટી ઉપર ગન રાખી કે પેલો? આ બધા વ્યક્તિઓએ ભલે અલગ અલગ કામ કર્યું હોય, ઈરાદો એક છે અને એક જ વ્યક્તિએ કામ કર્યું હોય એ રીતે જ બધા ઉપર બધા ગુનાનું બંદૂક ખરીદનાર તે એ બધા ગણાશે, બંદૂક દેનાર પણ એ બધા ગણાશે અને કાનપટ્ટી ઉપર રાખનાર અને ધમકી આપનાર પણ બધા જ ગણાશે, એવું અહીંયા કહે છે. કલમ નંબર 35, કોમન ઇન્ટેન્શન, સિમિલર ઇન્ટેન્શન. આ બે વચ્ચે ફરક શું છે? તો અહીંયા કોમન ઇન્ટેન્શન છે અને અહીંયા સિમિલર ઇન્ટેન્શન છે. એટલે હું ગુનાહિત જાણકારી સાથે કે ઈરાદાથી કર્યું હોવાના કારણે એવું કૃત્ય ગુનાહિત હોય ત્યારે. કલમ નંબર 35 બરાબર મિત્રો સમજો. ગુનાહિત જાણકારી સાથે કે ઈરાદાથી કર્યું હોવાના કારણે એવું કૃત્ય ગુનાહિત હોય તો શું કરવાનું? એટલે મને ખબર જ હોય કે આમ કરીએ ગુનો ગણાય. દાખલા તરીકે ભારત સરકાર જેવી નોટ બનાવે છે એવી નોટ હું ન બનાવી શકું, આવી મને જાણકારી હતી, અથવા મેં એવા ઈરાદાથી જ કર્યું કે મારે એવી જ નોટ બનાવી છે, ત્યારે એવું કૃત્ય ગુનાહિત હોય તો શું કરવાનું? હવે ફક્ત ગુનાહિત જાણકારી સાથે કે ઈરાદાથી કર્યું હોવાના કારણે જે ગુનાહિત હોય એવું કૃત્ય કેટલીક વ્યક્તિઓએ કર્યું હોય ત્યારે એવી જાણકારી સાથે કે ઈરાદાથી તે કૃત્યમાં સામેલ થયેલી તે પૈકીની દરેક વ્યક્તિ તેણે એકલીએ જ તેની જાણકારી સાથે કે આશયથી તે કૃત્ય કર્યું હોય એ રીતે તે કૃત્ય માટે જવાબદાર રહેશે. હવે અહીંયા જુઓ, અહીંયા તો બધા સામાન્ય ઈરાદો નક્કી કરીને જ નીકળ્યા હતા, કોમન ઇન્ટેન્શન જ હતું બેંક લૂંટવી કે ભાઈને મારવો. પણ અહીંયા સિમિલર ઇન્ટેન્શન. સિમિલર ઇન્ટેન્શન એટલે શું? હવે કલમ 35માં જુઓ, ફક્ત ગુનાહિત જાણકારી સાથે, એટલે મને ગુનાની જાણકારી હતી કે ઈરાદાથી કર્યું હોવાના કારણે જે ગુનાહિત હોય એવું કૃત્ય કેટલીક વ્યક્તિઓએ કર્યું હોય ત્યારે એવી જાણકારી સાથે કે ઈરાદાથી તે કૃત્યમાં સામેલ થઈ તે પૈકીની દરેક વ્યક્તિ તેણે એકલીએ તેવી જાણકારી સાથે કે આશયથી તે કૃત્ય કર્યું હોય એ રીતે તે કૃત્ય માટે જવાબદાર રહેશે. આ હું તમને ઉદાહરણ સાથે સમજાવું તો સમજાય, બાકી હું 5 વાર વાંચીશ તો પણ તમે કન્ફ્યુઝ થશો. સિમિલર ઇન્ટેન્શન એટલે હું 3-4 વ્યક્તિ બેંક લૂંટવા આવે છે, હું તો બેંક લૂંટવા નથી આવ્યો, પણ પછી મને એમ થયું કે ભાઈ આમાં હું પણ થોડોક લાભ લઈ લઉં, એટલે ઓલા 4 જતા રહે છે, પછી બેંક મેનેજરને મારીને એક જે દટ્ટો રહી ગયો છે એ હું લઈ જાઉં છું, તો એ સિમિલર ઇન્ટેન્શન જ કહેવાય. એ ભલે કોમન ઇન્ટેન્શન નહોતું, મારા તો ઓલા લોકો સાથે કાંઈ પ્લાન જ નથી, પણ તો હું પણ એની સાથે જોડાઈ ગયેલો કહેવો. કોમન ઇન્ટેન્શનમાં પહેલાથી જોડાયેલા હોય, સિમિલર ઇન્ટેન્શનમાં પછીથી જોડાવ તો પણ એ ઇન્ટેન્શન એકલાએ કામ કર્યું હોય એ જ પ્રમાણે ગણવામાં આવશે. એટલે કે જે 34માં ગણાતું હતું એમ જ 35માં ગણાશે. અંશતઃ કાર્ય દ્વારા ઓર અંશતઃ લોપ દ્વારા કારિત પરિણામ. અંશતઃ, પૂરેપૂરું નહીં, અંશતઃ કૃત્યથી અને અંશતઃ કાર્યલોપથી નિપજેલું પરિણામ. કોઈ કૃત્યથી કે કોઈ કાર્યલોપથી અમુક પરિણામ નિપજાવવું કે તે પરિણામ નિપજાવવાનો પ્રયત્ન કરવો તે ગુનો બનતો હોય ત્યારે એમ સમજવું કે અંશતઃ કોઈ કૃત્ય અને અંશતઃ કોઈ કાર્યલોપથી તે પરિણામ નિપજાવવું તે જ ગુનો છે. એટલે હું કોઈને મારવા માટે કોશિશ કરું, સાંભળજો બરાબર, એ મેં નક્કી કર્યું છે કોઈને મારવાનું અને હું એને મારવા જાઉં છું, તો એને હું પૂરેપૂરો મારતો નથી પણ અધમુઓ કરી નાખું છું, તો પણ મારો ઈરાદો તો મારી નાખવાનો જ છે હતો, તો એ અંશતઃ કૃત્ય પણ એ જ ગુનો ગણાય. મારી નાખવાના ઈરાદાથી જ કામ કર્યું છે એમ જ ગણાશે. મારે છે એ આંખાડા કાન કરવા હોય, હું પોલીસ ઇન્સ્પેક્ટર હોઉં કે કોઈ પણ એવો કર્મચારી હોઉં કે મારે ગુના રોકવાના હોય ત્યારે હું કાર્યલોપ કરું, અંશતઃ કાર્યલોપ, પૂરેપૂરો નહીં, થોડીક વાર ચાલવા દો ને પછી જાઓ, તો પણ એ ગુનો એમ જ ગણાશે કે મેં એ બધું ચાલવા દીધેલું. આ સમજો, કોઈ એક કૃત્ય કરવાથી કે અંશતઃ કાર્યલોપથી, એટલે કોઈ એક કામ કરો અધૂરું કે કોઈ એક અંશતઃ કાર્યલોપ કરો તો પણ તમે ગુનો કરવા ગયા છો ને એ જ ગુનો છે એ ગણાય. કલમ નંબર 37, કોઓપરેશન બાય ડુઇંગ વન ઓફ સેવરલ એક્ટ્સ કોન્સ્ટિટ્યુટિંગ એન ઓફેન્સ.
જે કૃત્યથી ગુનો બનતો હોય તેવા જુદા જુદા કૃત્યો પૈકીના એક કૃત્ય કરીને સાથ આપવા બાબત. જે કૃત્યથી ગુનો બનતો હોય તે. એટલે દાખલા તરીકે કોઈના પૈસા લઈ લેવા એ ગુનો બને છે, પણ એના માટે પાછા જુદા જુદા કૃત્યો કર્યા હોય તો એક જણે પકડી રાખ્યો, એક જણે થપાટો મારીને, એક જણે પર્સ કાઢ્યું, પછી એક જણે એમાંથી પૈસા કાઢ્યા, પછી છે પર્સ એનું ઘા કરી દીધું, પછી પેલા બે છે એને ઘા કરી દીધો. તો આ જુદા જુદા કૃત્યો અલગ અલગ વ્યક્તિએ કર્યા. જુદા જુદા કૃત્યો વડે એક ગુનો કરવામાં આવે, પણ મેઇન ગુનો તો એ બન્યો કે એના પૈસા લૂંટાણા. તો જુદા જુદા કૃત્યો વડે એક ગુનો કરવામાં આવે ત્યારે તે કોઈ વ્યક્તિ તેમાંનું કોઈ એક કૃત્ય એકલે હાથે કે વ્યક્તિ સાથે ભેગા મળીને કરે તે ગુનો કરવામાં ઈરાદાપૂર્વક સાથ આપે તે વ્યક્તિ તે ગુનો કરે છે. એટલે હવે જેણે પૈસા લીધા એ સિવાયના બાકીના એમ નહીં કે અમે તો પૈસા લીધા જ નથી, અમે તો ખાલી એનો હાથ પકડ્યો હતો, તો એ પણ ઈરાદાપૂર્વક જ તમે હાથ પકડ્યો હતો ને જેથી કરીને પેલો પૈસા લઈ શકે. તો આમ ઈરાદાપૂર્વક સાથ આપ્યો માટે એ વ્યક્તિ એ જ ગુનો કરે છે લૂંટનો કે જે પેલા એ કર્યો હતો એમ. હજી જો કે આ તો હું લૂંટ તો જનરલ ટર્મમાં બોલું છું, હજી લૂંટ ને ઘરફોડી ની બધું તો આપણે સમજવાનું છે અને બધા વચ્ચે ઘણો બધો ફરક છે. કલમ નંબર 38, आपराधिक कार्य में संयुक्त व्यक्ति विभिन्न अपराधों के दोषी हो सकेंगे. गुनाहित कृत्यમાં સંડોવાયેલી વ્યક્તિઓ જુદા જુદા ગુનાઓ માટે દોષિત હોઈ શકે છે. એટલે જે વ્યક્તિ ચાકુ મારે છે, જે વ્યક્તિ પકડે છે, બધાનો ઈરાદો મારી નાખવાનો હોય, પણ એવું બને કે ઈરાદો તો મારી નાખવાનો હતો, પણ એક વ્યક્તિએ પાછી લૂંટ પણ કરી. સમજાય છે મારી વાત? એક વ્યક્તિ એ નામની વ્યક્તિ છે, એને મારવા માટે બી ને સી ગયા, ઈરાદો તો મારી નાખવાનો હતો બી અને સી નો. બી અને સી એ કામ તો કર્યું, પણ સી ને સાથોસાથ એવું લાગ્યું કે આનો મોબાઈલ ને પૈસા લઈ લી, તો એ વધુ ગુનેગાર છે, એ ગણાશે? તો હા ગણાશે. એ અલગ ઈરાદા સાથે નહોતા આવ્યા બે, એટલે નકર બે આવ્યા તો બેનો સરખો ગુનો ગણાત, પણ ઓલાનો જુદો ત્યાં ઇન્ટેન્શન હતું, જુદો છે તાત્કાલિક વિચાર આવ્યો. તો જુદી જુદી વ્યક્તિઓ કોઈ ગુનાહિત કૃત્ય કરવામાં સામેલ હોય અથવા તેમાં સંડોવાયેલી હોય ત્યારે તે કૃત્યને લીધે તેઓ જુદા જુદા ગુના માટે દોષિત હોઈ શકે. એટલે કે પેલાને બેયને છે એ મરણનો તો ગુનો લાગુ પડે જ, તે ખૂનનો ગુનો તો લાગુ પડે જ, પણ આ ઉપરાંત એણે જે આ કામ કર્યું છે પૈસા લઈ લેવાનું એ ગુના માટે પણ એ દોષિત ઠરી શકે. કલમ નંબર 39, સ્વેચ્છાપૂર્વક કોઈ વ્યક્તિ એવા સાધનો વડે કોઈ પરિણામ નિપજાવે કે જેનાથી તે નિપજાવવાનો તેનો ઈરાદો અથવા વાપરતી વેળા તે જાણતો હોય અથવા તેને માનવાના કારણ હોય કે તેથી તેનું પરિણામ નિપજવાનો સંભવ છે, ત્યારે તેને સ્વેચ્છાપૂર્વક જ પરિણામ નિપજાવ્યું એમ કહેવાય. કોઈ વ્યક્તિ એટલે એ નામની વ્યક્તિ છે એ છરી વડે એક પરિણામ નિપજાવે છે, એટલે કે એક વ્યક્તિને મારી નાખે છે, જેનાથી તે નિપજાવવાનો તેનો ઈરાદો, કાં તો એ ભાઈ એટલા માટે જ આવ્યા હતા કે છરી લઈને એને મારી નાખવા માંગતા હતા, એટલે બી નામના ભાઈ આવ્યા હતા, અથવા વાપરતી વેળા એમને કમસે કમ એ તો ખબર હોય જ કે એ માનવાને કારણ શુદ્ધ બુદ્ધિથી હોય જ કે આનું આ પરિણામ આવે, હું આને છરી મારી દઉં તો આ મરી જાય, એવું સમજતા હોય તો ગુનેગાર છે અને સ્વેચ્છાપૂર્વક કામ કર્યું. પણ માનો કે 7 વર્ષનું બાળક કરે તો એ સ્વેચ્છાપૂર્વક ન કર્યું કહેવાય. એ કોઈ દીવાનો વ્યક્તિ કરે તો એને સ્વેચ્છાપૂર્વક ન કર્યું કહેવાય. એ કોઈ શરાબી વ્યક્તિ કરે તો હા, એ શરાબી વ્યક્તિ છે, એના પાછા કાયદા અલગ છે. એને શરાબ કઈ રીતે પીતો છે, સ્વેચ્છાએ કે એને ખબર નહોતી ને એની જાણ બાર કોઈએ પાયો છે, અથવા એને ખબર હતી કે શરાબ પીવું તો આમ થાય, એનો ઈરાદો ભલે મારી નાખવાનો નહોતો, પણ શરાબ પીવાથી મારથી ખરાબ કામ થઈ જાય છે એવી ખબર પડતી હોય તો એને પીધો હોય અથવા કોઈ પીવડાવ્યો હોય તો એ સ્વેચ્છાપૂર્વક જ છે, એ ગણવામાં આવે. કલમ નંબર 40, ગુનો, ક્રાઇમ. આ કલમના ખંડ 2 અને 3 જણાવેલા પ્રકરણ આ છે, આપણે એની ચર્ચા કરશું. અને કલમોમાં હોય તે સિવાય ગુનો એ શબ્દ આ અધિનિયમથી શિક્ષાપાત્ર ઠરાવેલા કૃત્યોનો નિર્દેશ કરે છે. ગુનો એટલે બીજું કઈ નહીં, આ અધિનિયમમાં શિક્ષાને પાત્ર ગણવામાં આવેલા કૃત્યો. પ્રકરણ 4, પ્રકરણ 5 એમાં કલમ અલગ અલગ છે, એ તમે જોતા જજો. આ વિડીયો પૂરો થાય પછી આ જેટલી કલમ હું બોલ્યો છું એ શું છે એકવાર નજર ફેરવી લેજો. 64, 65, 66, 67, 71, 109, 110, 12, 15, 116, 17, 18, 19, 20, 87, 95, 213, 211, 213, 24, 25, 327, 28, 29, 30, 31, 48, ne 89 અને 445. ગુનો એ શબ્દ આ અધિનિયમ હેઠળ કે આમાં હવે પછી વ્યાખ્યા કર્યા મુજબના કોઈ ખાસ કે સ્થાનિક અધિનિયમ હેઠળ શિક્ષાપાત્ર ઠરાવેલા કૃત્યનો નિર્દેશ કરે છે. ગુનો કોને ગણાશે? તો આટલી બધી કલમ, આટલા બધા સેક્શન એ તો ગુનાના આપ્યા જ છે આ અધિનિયમ હેઠળ, પણ હવે પછી કોઈ વ્યાખ્યા કરવામાં આવે તો એ પણ ગુનો આ અધિનિયમ પ્રમાણે ગણાશે. એ ઉપરાંત કોઈ સ્થાનિક અધિનિયમ હેઠળ ચોક્કસ
કૃત્યનો શિક્ષાપાત્ર ઠરાવવામાં આવે તો એ પણ ગુનાનો નિર્દેશ કરે છે. સ્થાનિક અધિનિયમ હોય તો પણ, એટલે ગુનો છે એ અપડેટ થતી વસ્તુ છે એવું કલમ નંબર 40માં આપણને કહેવામાં આવ્યું. અને ખાસ સ્થાનિક કાયદા હેઠળનું શિક્ષાપાત્ર કૃત્ય દંડ સાથે કે દંડ વિના 6 માસની કે તેથી વધુ મુદ્દતની શિક્ષાને પાત્ર હોય ત્યારે કલમ 141, 76, 77, 201, 202, 212, 216 અને 441માં ગુનો એ શબ્દનો એ જ અર્થ થાય છે. એટલે કે કોઈ સ્થાનિક કાયદા હેઠળ શિક્ષાપાત્ર કૃત્ય હોય કેવું તો કે દંડ સાથે કે દંડ વિના 6 માસ કે એના કરતા વધુ મુદ્દતની શિક્ષાને પાત્ર હોય ત્યારે તો એ ગુનો જ ગણાય. અગાઉના શબ્દની વ્યાખ્યા થઈ એ પ્રમાણે જ ગુનો ગણવામાં આવશે. કલમ નંબર 41 ખાસ કાયદો. ખાસ કાયદો એ અમુક ખાસ બાબતોને લાગુ પડતો કાયદો છે. એટલે દાખલા તરીકે ઇન્ડિયન પિનલ કોડ કેટલી બાબતોને લાગુ પડતો કાયદો છે. એટલે ઇન્ડિયન પિનલ કોડ એ ખાસ કાયદો ન ગણાય, કારણ કે એમાં કેટલાય વિષયોને આવરી લેવામાં આવ્યા છે. પણ દાખલા તરીકે એક કાયદો છે પોક્સો, તો ઇટ ટોક્સ ઓનલી અબાઉટ રેપ, તો એક માત્ર ને માત્ર બળાત્કાર વિશે વાત કરે છે, તો એને ખાસ કાયદો કહેવાય. તો ઘણી વખત સરકાર છે એ આ પ્રકારના ખાસ કાયદાઓ છે એ બનાવતી હોય છે. દાખલા તરીકે મની લોન્ડરિંગ એક્ટ, તો એ માત્ર પૈસાની હેરફેરને જ લાગુ પડતો કાયદો ગણવામાં આવે. એ ઉપરાંત એક બીજી કલમ છે કલમ 42 સ્થાનિક કાયદો. એકદમ સરળ ભાષામાં જોઈએ, સ્થાનિક કાયદો એ આખા ભારતને લાગુ નથી પડતો. જ્યારે આ જુઓ, ખાસ કાયદો આખા ભારતને લાગુ પડે છે, સ્થાનિક કાયદો છે આખા ભારતને લાગુ નથી પડતો. સ્થાનિક કાયદો એટલે હું તો ભારતના અમુક ભાગને જ લાગુ પડતો અમુક પ્રકારનો કાયદો. દાખલા તરીકે દિલ્હી રેન્ટ એક્ટ 1959માં આ એક્ટ આવ્યો હતો, તો દિલ્હીને માત્ર લાગુ પડતો હતો. એવી જ રીતે ઉત્તર પ્રદેશનો એક્ટ આવ્યો હતો. કોઈ સ્થાનિક જગ્યાએ સ્થાનિક કાયદો બનાવવામાં આવે તો એને સ્થાનિક કાયદો કહેવામાં આવે છે. પણ એ આઈપીસીની મંજૂરી સાથે જ બનાવવામાં આવેલો હોય છે અને એ પણ કાયદો તો ગણાય જ. કલમ નંબર 43 ગેરકાયદેસર કરવા માટે કાયદેસર બંધાવવા બાબત. ઇલીગલ, લીગલી બાઉન્ડ ટુ ડુ. ગેરકાયદેસર એ શબ્દ જે કૃત્ય ગુનો હોય અથવા જે કૃત્યની કાયદાથી મના કરવામાં આવી હોય. ગેરકાયદેસર એટલે પેલા હું તો કે જે કામ કરીએ ગુનો ગણાય, અથવા જે એની ઇન્ડિયન પિનલ કોડમાં ના પાડવામાં આવી છે એ, અથવા જે કૃત્યથી દીવાની રાહે પગલું ભરવાને કારણ મળતું હોય તેવા દરેક કૃત્યને લાગુ પડે છે. તમે કોઈ કૃત્ય કરો અને કોઈ દીવાની સત્તાથી તમારી સમક્ષ કામ ચલાવી શકે તો તમારું એ કૃત્ય ગુનો ગણાય. હવે સાંભળજો, જે કૃત્ય ન કરવું કોઈ વ્યક્તિ માટે ગેરકાયદેસર હોય તે કરવા માટે તે કાયદેસર બંધાયેલી છે એમ ગણાશે. કોઈ વ્યક્તિ માટે જે કૃત્ય ન કરવું કોઈ વ્યક્તિ માટે ગેરકાયદેસર હોય, એટલે કૃત્યને ન કરવું હોય પણ ગેરકાયદેસર કરવા માટે કાયદેસર રીતે બંધાયેલા હોય. એટલે દાખલા તરીકે એક વ્યક્તિનું મારા થકી મૃત્યુ થાય એ ગેરકાયદેસર છે, પણ હું ડોક્ટર હોઉં ત્યારે એનો ઈલાજ કરવા માટે, એનું પેટ ચીરવા માટે એ હું કાયદેસર રીતે બંધાયેલો છું એમ ગણાશે. ઉલટાનું હું એમ ન કરું, એનું પેટ ન ચીરું તો ગુનેગાર ગણાય, અને સામાન્ય પબ્લિક એનું પેટ ચીરે ત્યારે ગુનેગાર છે એ ગણાય. સમજો છો મારી વાત? તો એ કાયદેસર રીતે બંધાયેલી છે એમ કહેવામાં આવે છે. કલમ નંબર 44 ઈજા, इंजरी टू ह्यूमन बींग क्या कहती है आईपीसी की धारा 44? तो એવું કહે છે ઈજા એ શબ્દ ખાલી શરીરને લાગુ પડતો શબ્દ નથી. આઈપીસીમાં ઈજા એટલે શરીર, ઈજા એટલે મન, ઈજા એટલે પ્રતિષ્ઠા કે ઈજા એટલે મિલકતને પણ હાનિ પહોંચાડી તો એ ગેરકાયદેસર રીતે પહોંચાડેલી હાનિ ઈજા ગણાશે. મન, વચન, કર્મ ત્રણેય વાત આવી ગઈ તો આવી જ ગઈ જોવામાં. ઈજા શબ્દ એટલે માત્ર શરીરમાં ઉજરડા પાડવા નહીં, કોઈને માનસિક રીતે ત્રાસ આપશો તો એ પણ ઈજા ગણાશે. કોઈની પ્રતિષ્ઠાને કોઈની પર ખોટે બદનામ કરવાની કોશિશ કરશો તો એ પણ ઈજા કહેવાશે. એ ઉપરાંત કોઈની મિલકત છે એને તમે કોઈ પણ રીતે નુકસાન પહોંચાડશો તો એ પણ મિત્રો ઈજા જ ગણવામાં આવશે. કલમ નંબર 45 જીવન, લાઈફ. તો સંદર્ભથી કઈ વિરુદ્ધનો આશય જણાતો ન હોય, કોઈ સંદર્ભ તમારી પાસે આવે અને આની કરતા જુદો કઈ આશય ન હોય તો જીવન એટલે માત્ર ને માત્ર મનુષ્યનું જીવન છે. પૂછી શકે કલમ 45માં નીચેનામાંથી કોનું જીવન છે? એ મનુષ્ય, બી મનુષ્ય ને પશુ, સી મનુષ્ય, પશુ અને પંખી, ડી આ બધા જ છે એ ગણાય. તો એમાં માત્ર મનુષ્ય આવશે જો, અને આપણે સી લખીને આવીએ કારણ કે વાંચ્યું ન હોય તો આપણે થાય બધાને જીવ તો છે ને, પણ બધાને જીવ છે જીવન આઈપીસીમાં માત્ર ને માત્ર વ્યક્તિ માટે લાગુ પડે છે કલમ 45, એટલે એ બધાનું જીવનની વાત કરતું નથી. ત્યાર પછી જોઈ કલમ 46 મૃત્યુ, ડેથ.
સંદર્ભથી કંઈ વિરુદ્ધનું જણાતું ન હોય તો મૃત્યુ એ શબ્દ માનવીના મૃત્યુનો નિર્દેશ કરે છે. જીવન પણ માનવીનું, મૃત્યુ પણ માનવીનું. 47. પશુ. પશુ એ શબ્દ માણસ સિવાય તમામ જીવંત પ્રાણી, એમાં પંખી, એમાં જીવાત, એ બધું બેક્ટેરિયા બધું આવી ગયું. પશુ એ શબ્દ માણસ સિવાયનું બધું જીવંત જે કાંઈ હોય તે. પ્રાણી શબ્દ અહીંયા વાપરો છે, પશુ વાપરો છે, પણ એટલે માત્ર ઝીબ્રા નથી થતા. એમાં ગરોળી પણ આવી જાય, મચ્છર પણ આવી જાય, એમાં વૃક્ષ પણ આવી જાય, બધું જ છે આવી જાય છે. સોરી, વૃક્ષ નહીં, પણ એમાં પશુમાં બધા જ છે એ પશુ, પંખી અને જંતુ, આ ત્રણેયનો સમાવેશ છે. કલમ નંબર 48. વહાણ. વહાણ એ શબ્દ માણસોને અને માલને જળમાર્ગે લાવવા લઈ જવા માટે બનાવેલા કોઈ સાધનનો નિર્દેશ કરે છે. વહાણ હોડી હોઈ શકે. અહીંયા વહાણ એટલે એક્ઝેક્ટલી હોડી કરતા મોટું સાધન એમ નહીં ગણતા. કોઈ પણ જાતનું નદીમાં કે સમુદ્રમાં, પાણીમાં, જળમાર્ગે બનાવવામાં આવેલું કોઈ પણ સાધન કે જેમાં માણસ કે માલ ની મુસાફરી છે એ શક્ય બને છે, કે માલની હેરફેર શક્ય બને છે, એ બધા જ વહાણ ઇન્ડિયન પિનલ કોડ મુજબ ગણાશે. વહાણની વ્યાખ્યા. ત્યારે આ બધા જાણો છો કે અંગ્રેજો છે એ જળમાર્ગે જ આવતા અને એમનું વેસલ એટલે કે વહાણ લઈને જ આવતા, એટલે આ પ્રકારના શબ્દોનો ઉલ્લેખ. જો કે હવે તો આ બધું વધ્યું છે, એટલે આ શબ્દનો ઉલ્લેખ ત્યારે યથોચિત હતો ને આજે પણ યથોચિત છે. કલમ નંબર 49. વર્ષ અને મહિનો. વર્ષ અથવા મહિનો એવો શબ્દ ઇન્ડિયન પિનલ કોડમાં ક્યાંય પણ આવે ત્યારે તમારે વર્ષ કે મહિનો અંગ્રેજી કેલેન્ડરનો, ગુજરાતી નહીં. કેમ ગુજરાતી નહીં? ભારત એક ગુજરાતમાં થોડું છે, એટલે મતલબ ભારત એટલે ગુજરાત કે ગુજરાત એટલે ભારત એવું થોડું છે. તો એટલે બધે સરખું રહે એ માટે અંગ્રેજી કેલેન્ડરને કલમ નંબર 49 પ્રમાણે આપણે માન્ય કર્યું છે. આપણું રાષ્ટ્રીય કેલેન્ડર એ નથી, પણ આપણે અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે છે ચાલવાનું છે, એવું સ્પષ્ટપણે કલમ નંબર 49માં છે એ કહેવામાં આવ્યું છે. કલમ નંબર 50. કલમ. સેશન. કલમ એ શબ્દ આ અધિનિયમના કોઈ પ્રકરણની આગળ આંકડા મૂકીને જુદો દર્શાવવામાં આવ્યો હોય તેવા કોઈ એક ભાગનો નિર્દેશ છે એ કલમ અંતર્ગત કરવામાં આવ્યો છે. તો આ હતી 50 કલમ. ચાલો હવે આપણે બહુ શાંતિપૂર્વક છે એ યાદ રાખીએ મેમરી ટેકનિકથી. હવે 1 થી 25 તમને યાદ રહી ગઈ હશે. મેમરી કક્કો પણ યાદ રહી ગયો હશે. દર વખતે મેમરી કક્કો હું દોહરાવીશ તો આપણું કામ પૂરું થશે નહીં. એટલે જે લોકો મેમરી કક્કો ન જાણતા હોય એ આપણો આની પહેલાનો લેક્ચર અથવા મેમરી કક્કાનો સ્પેશિયલ લેક્ચર છે જોઈ લે, અને કદાચ અહીંયા શક્ય હોય તો નીચે વિડીયો નીચે લિંક પહેલાની મૂકી દઈએ જેથી કરીને એ જોઈ શકાય. કલમ નંબર 26 પહેલા જોઈ તો 26. હવે 26 એટલે શું? તો 26માં આપણે બગડા માટે ધાર્યો છે N અને છગડા માટે ધાર્યું છે CH. જે SH CH એમાં ધારી શકાય એટલે એ ધાર્યું. એનો કોઈ અર્થ નથી એટલે આપણે શબ્દ ધાર્યો નાચ. ના ઉપરથી નાહક ને ચ ઉપરથી ચર્ચા. નાહક ચર્ચા નહીં, જે માનવાને કારણ હોય માનવાનું. જો સરસ વાત થઈ ગઈ. જો નાચ, હવે હું કહું નાચમાંથી આંકડા લખો તો પણ તમને આવડવાનું. N માટે 2, એ માટે કંઈ નહીં, ને CH માટે 6. તો નાચમાંથી બન્યું નાહક ચર્ચા નહીં. નાહક ચર્ચા નહીં મતલબ માનવાને કારણ હોય તો માનવાનું, એની ચર્ચા કરવાની નહીં. કલમ નંબર 27 બગડા માટે N, સાતડા માટે KCG માંથી પસંદ કરું છું કે તો N કે બન્યું એમાંથી 27મી કલમ આવડી જાય. નોકર, કારકુન કે પત્નીના કબજામાં રહેલી મિલકત બાબત. ત્યાર પછી 28 સાથોસાથ અહીંયા પણ જોતા જજો. જો અથવા તમારે આવી રીતે જોવું હોય તો આ પણ જોતા જજો. જો આપણે છે એક પછી એક તમારે જોઈ, આપણો સમય એમાં બગડશે નહીં. 26 તો જો તમે 26 માટે શું ધાર્યું? N નાહક ચર્ચા નહીં, N નાચ, NACH ગુજરાતી નાચ, નાહક ચર્ચા નહીં. તો માનવાને કારણ હોય માનવાનું. 27 માંથી તો નોકર ને કારકુન બન્યા જ. નોકર અને C, નોકર કે ક્લાર્કના કબજામાં રહેલી મિલકત. હવે 28 માટે છે એ ખોટી બનાવટ કરવા બાબત. તો હવે એના માટે આપણે શું ધાર્યું? તો અહીંયા જુઓ, એ આપણે આમ તો બધા જ તમને યાદ રહી જશે. જો કોઈ પણ વસ્તુ એવી નથી કે જે તમે યાદ ન રાખી શકો. N કે એટલે નોકર, કારકુન, પત્નીના કબજામાં મિલકત. હવે 28મું જુઓ, NF નકલી, ફેક, ખોટી બનાવટ કરવા બાબત. N એટલે નકલી, F એટલે ફેક, N એટલે 2, F એટલે 8.
હવે ત્યાર પછી 29 નંબર જુઓ, NB નોટિસ બોર્ડ ઉપર મૂકો દસ્તાવેજ એટલે ખબર પડે. તો દસ્તાવેજ કોને કહેવાય એ 29 માં કહ્યું છે. 29 2 એટલે N, 9 એટલે B. તો નોટિસ બોર્ડ ઉપર મૂકો દસ્તાવેજ, આ ખાસ યાદ રાખજો. પછી 29A, તો 2 માટે N, O આમનાન પસંદ કર્યો, 9 માટે P અને A એમનાન રાખ્યો, નોપા. તો નોપાન, કોપાન એ બધા ITM આવા કોર્સ આવે. તો એટલે ઇલેક્ટ્રોનિક રેકોર્ડ, કોપા નામનો કોર્સ આવે ઇલેક્ટ્રોનિક, એમ માની લઈએ. તો નોપા એ ઇલેક્ટ્રોનિક રેકોર્ડ છે, નોપા, એના માટે યાદ રાખજો. હવે આગળ જોઈએ, 30 3 માટે M છે અને 0 માટે Z અથવા S છે. તો MZ મૂલ્યવાન જામીનગીરી એટલે કિંમતી જામીનગીરી. પછી 31મું જોઈ, તગડા માટે M અને એકડા માટે T, વચ્ચે મોત પહેલા પણ શું કરતા જશો, વિલ, મોત અને વિલ બે છે એ ભેગું કરી નાખીએ. 32 MN મહત્વનું ન કરવું, મતલબ કાર્યલોપ છે એ કરવો. પછી 33 MIM 2 3 માટે M ધાર્યો, વચ્ચે I તો સમજતો જ ધાર્યો, I નો કોઈ આંકડો બનતો નથી. મીમ, અત્યારે મીમ બહુ નીકળ્યા છે. મીમ એટલે કૃત્ય કરવું, કોઈને હેરાન કરવા, એ મીમ એટલે માની લેજો, એવું હકીકતમાં થતું નથી. 34 તો ચોક્કસ તરેહ રીતથી કૃત્ય. હવે 34મું જુઓ એટલે ખ્યાલ આવે. 34માં ચોક્કસ તરેહ રીતથી કૃત્ય એટલે 34 માટે આ યાદ રાખવાનું. જુદી જુદી વ્યક્તિઓ દ્વારા સામાન્ય ઈરાદો પાર પાડવા કરેલા કૃત્યો. જુદી જુદી વ્યક્તિ દ્વારા સામાન્ય ઈરાદો પાર પાડવા કરેલા કૃત્યો. 34 તો ચોક્કસ તરેહ અને રીતથી કરેલા જુદા જુદા કૃત્યો. 35 MILI મિલીભગત એટલે ગુનાહિત જાણકારી હોય અને પછી કૃત્ય કર્યું હોય, એને માનવાને કારણ હોય કે આમ કરવાથી આ પરિણામ આવવાની શક્યતા છે અને છતાં કામ કર્યું હોય તો એ મિલીભગત જ હોય. ગુનાહિત જાણકારી. છેતરી, કાર્યલોપથી છેતરી. તો અંશતઃ કાર્યલોપથી કોઈ કામ ન કરવામાં આવે. 36મું જુઓ અહીંયા, આ બધું સામે જ રાખીને તમે કામ છે એ કરજો જ્યારે કરો ત્યારે. 36 અંશતઃ કાર્યલોપ કે અંશતઃ કૃત્યથી કોઈ કામ છે એ કરે તો એ છેતરાજ છે એ કહેવાય. 37 સાથ, ડખો, તસ્કરી. તો અલગ અલગ વ્યક્તિ છે જુદા જુદા માટે ગુનેગાર, જુદા જુદા કૃત્યો છે એ કરે. 37 ફરીવાર જુઓ, 37 અહીંયા 37માં શું કહ્યું છે, તો કે 37માં કહ્યું છે કે જે કૃત્યથી ગુનો બનતો હોય તેવા જુદા જુદા કૃત્યો પૈકીના એક કૃત્યમાં સાથ આપો તો પણ ગુનો તો સરખો જ છે એ ગણાય. એવી જ રીતે 38 એટલે MF મવાલી, ફટીચર. 38 ઉપરથી અડતરો. અલગ અલગ ગુના માટે દોષિત વ્યક્તિ હોઈ શકે. એક જ કામ થયું હોય એમાં અલગ અલગ વ્યક્તિ હોય તો અલગ અલગ વ્યક્તિ અલગ અલગ ગુના માટે દોષિત હોઈ શકે. MF મવાલી, ફટીચર. 39 મોબ એટલે ટોળું. તો ટોળા દ્વારા સ્વેચ્છાપૂર્વક કરેલું કૃત્ય. ટોળાને ખબર હતી આમ કરવાથી આમ થાય, આપણે કઈ ટોળાની બુદ્ધિ ન હોય, બધાની બુદ્ધિ હોય, તો સ્વેચ્છાપૂર્વક જ કરેલું કામ કહેવાય. પછી 40મી સેક્શન, 4 માટે R અને 0 માટે Z. તો રોજકામ, ગુનાનું રોજકામ એટલે 40મું ખાસ જુઓ. ગુનાનું રોજકામ એટલે શું, ગુનો પોતે. તો ગુનાનું રોજકામ કરીએ ક્યારે, જ્યારે ગુનો બન્યો હોય ત્યારે. પછી જોઈએ આગળ 41 રોટાન, પોટાન એ ખાસ કાયદા એટલે ખાસ કાયદા. જ્યારે 42મું રન, એ ક્યાં રન એટલે ક્યાં ચાલશે, તો કે સ્થાનિક કાયદો, સ્થાનિક જગ્યાએ જ રન એટલે સ્થાનિક જગ્યાએ દોડશે. 43 RM રોજકામ માટે બંધાયેલા એટલે કામ કરવા માટે બંધાયેલા, ગેરકાયદેસર કામ કાયદેસર કરવા માટે બંધાયેલા. ત્યારબાદ 44 એટલે ફોરફોરલો. તો ફોરફોરલો એટલે હું ફોરફોરલો પાડી દેવો એટલે ઈજા કરવી. ફોરફોરલો આપણે કહીએ ફોરફોરલો, પણ એના નામમાં ફોરફોરલો કરી લખ્યું. ફોરફોર ઉપરથી 44 યાદ રહે. પછી 45 એટલે ROL રોલ, તો આપણા જીવનનો રોલ એટલે ટૂંકમાં આપણું જીવન. 46 રાજ, શેનું રાજ હોય, મૃત્યુનું રાજ. તો 46 એ રાજ, ડેથ બતાવે છે. 47 RG રાની ગધેડું, રાની પશુ, તો એ પશુની વ્યાખ્યા કરે છે. 48 જો કે રાની પશુ એટલે ગધેડું નથી પણ યાદ રાખવા માટે. 48 રૂપે વહાણ, તો વહાણની વ્યાખ્યા. 49 રોપ, 4 માટે R, પછી O નો કાંઈ અર્થ ન થાય. 9 માટે P ને E. સમયના દોરડામાંથી વળ છૂટીને ગયો અને 1 વર્ષ છે વયું ગયું, તો વર્ષ ને મહિનો. 49 કેલેન્ડર. 50 LS લો સેક્શન મતલબ આ કાયદાની અંદર રહેલી અલગ અલગ પ્રકારની કલમ. તો ફરી એકવાર જોઈ લઈએ. 26 બગડા માટે N, આના માટે CH, વચ્ચે એ નાખ્યો. નાચ
એટલે નાહક ચર્ચા નહીં. એવી રીતે 27 નોકર કારકુનના કબજામાં રહેલ મિલકત. 28 NF નકલી ફેક બનાવવાનું, ખોટી બનાવટની બાબત. 29 NB નોટિસ બોર્ડ ઉપર મૂકવાનું છે ડોક્યુમેન્ટ. 29 નોપા પરથી યાદ આવ્યું ઇલેક્ટ્રિક રેકોર્ડ. 30 MZ મૂલ્યવાન જામીનગીરી. 31 મોત પણ પહેલા બનાવી લો વિલ. 32 MN મહત્વનું ન હોય એવું એટલે કાર્યલોપ. પછી 33 મીમ એટલે કૃત્ય. 34 ચોતરી ચોક્કસ તરહ રીતથી કૃત્ય જુદી જુદી વ્યક્તિ દ્વારા કરવામાં આવેલો ગુનો. પછી 35 મિલીભગત એટલે ગુનાહિત જાણકારી હોય તો મિલીભગત જ કહેવાય. 36 અંશત કાર્યલોપથી છેતરી. 37 સાથ ડખો તસ્કરી જુદા જુદા કૃત્યો છે એ કરવામાં આવે ત્યારે. 38 MF મવાલી ફટીચર અડતરો અલગ અલગ ગુના માટે અલગ અલગ વ્યક્તિ દોષિત હોઈ શકે ભલે કામ એક થયું હોય. 39 મોબ તો ટોળા દ્વારા સ્વેચ્છાપૂર્વક કરેલું કૃત્ય. 40 રોજ RZ તો રોજકામ ગુનાનું એટલે ગુનો જ. 41 રોટા પોટા બધા ખાસ કાયદા. 42 રન માત્ર સ્થાનિક જગ્યાએ ચાલે એવા કાયદા. 43 RM એટલે ગેરકાયદેસર કામ કરવા માટે કાયદેસર બંધાયેલા. 44 લો એટલે 44 તો યાદ જ રહી ગયું ઈજા કરવી. 45 રોલ જીવનનો રોલ. 46 રાજ મૃત્યુ. 47 RG રાની ગધેડું પશુ. 48 RV રૂપે વહાણ. 49 રોપ ચિંદરીમાંથી 1 વર્ષ છૂટી ગયું કેલેન્ડર મહિનો. 50 LS લો સેક્શન એટલે આ ઇન્ડિયન પિનલ કોડમાં 1 થી 511 સુધી આપવામાં આવેલી કલમ જેને ઇન્ડિયન પિનલ કોડમાં સેક્શન કહેવામાં આવે છે. તો મિત્રો આ હતો આપણો બીજો લેક્ચર 26 થી 50 કલમ. હવે જ્યારે પાકું કરવા બેસો ત્યારે 1 થી 25 તો લેવાની પણ સાથોસાથ 26 થી 50 પણ જોડી દેવાની રહેશે. તો આ તો આપણો આજનો લેક્ચર. નમસ્કાર.